ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ એક મહત્વનો પુરાવો છે અને હવે આધાર કાર્ડને લઈને જ ભારત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. તો આ જાહેરાતમાં સરકારે આધાર કાર્ડ હોલ્ડર માટે એક એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરે છે અને આ એપ UIDAI દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. તો યુઝર્સ આ એપ દ્વારા આવ્યા બાદ જ આધાર સંબંધિત અનેક સુવિધાઓનો લાભ પોતાના સ્માર્ટફોન પરથી જ ઉઠાવી શકશે. અને વધુમાં કહું તો રિપોર્ટ્સના દાવા અનુસાર UIDAI દ્વારા જ આ એપ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. અને મજાની વાત તો એ છે કે આ એક વખત એપ લોન્ચ થયા પછી ત્યારબાદ તમે કાર્ડ હોલ્ડર્સને વારંવાર આધાર સેવા કેન્દ્ર પર જવાની જરૂર નહીં રહે, કેમ કે આ એપનું નામ છે ઈ આધાર. અને વાત એમ છે કે ઈ આધાર બીજું કંઈ જ નહીં પરંતુ એક ડિજિટલ રૂપમાં આધાર કાર્ડ જ છે, જેને આધાર નંબર અને OTP વેરિફિકેશનથી ડાઉનલોડ કરી શકાય છે. જોકે આ નવી મોબાઈલ એપ આ પ્રોસેસને વધારે સરળ અને બનાવશે અને સાથે જ ન્યૂ એપ્લિકેશનની આધારથી કાર્ડ હોલ્ડર્સ પોતાનું નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ સહિતની અનેક માહિતીઓ ઘર બેઠા જ સુધારી શકશે. તો રિપોર્ટ્સ અનુસાર આ એપમાં AI અને ફેસ ID ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે અને તેના પરથી એક સેફ ઇન્ટરફેસ મળી શકશે અને સરળ આધાર અપડેટનું ઓપ્શન પણ આવી શકશે. તો ફ્રોડ થવાની ઘટનાઓ પણ ઘટી શકશે. આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો બેઝ 90 ન્યૂઝ. નમસ્કાર.